નમસ્કાર મિત્રો, જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। બિહાર ચૂંટણી બાદ બીજેપીનો મોટો નિર્ણય, પૂર્વ મંત્રી આર.કે. સિંહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા। જમ્મુ કાશ્મીર બ્લાસ્ટ કેસ, ડીજીપી નનિલ પ્રભાતનો મોટો ખુલાસો, એક કમનસીબ અકસ્માત હતો। નર્મદાના ડેડિયાપાડા ખાતે પીએમ મોદીના હસ્તે 9,700 કરોડથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતા મુહૂર્ત। અંતિમ સંસ્કાર વખતે મૃતક ચિતા પરથી કૂદીને ભાગ્યો, લોકોમાં અફરાતફરી। બિહારના આગામી મુખ્યમંત્રી કોણ હશે, નીતિશ કુમાર કે ભાજપના નેતા? વડાપ્રધાન મોદીએ આપ્યો મોટો સંકેત। ગુજરાત એટીસીની વધુ એક મોટી સફળતા, હથિયાર વિસ્ફોટની સપ્લાય કરતો મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડ્યો। એનડીએમાં જીતની ખુશી વચ્ચે હવે નીતિશ કુમારનું આ બાબતે વધ્યું ટેન્શન। દિલ્હી બાદ હવે જમ્મુ કાશ્મીરમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત અને 30થી વધુ લોકો ઘાયલ। નીચલી કોર્ટના જજની ગંભીર બેદરકારી લઈ ચીફ જસ્ટિસ નારાજ, જાહેર કર્યું મોટું ફરમાન। હું હારીને પણ જીત્યો છું, તેજ પ્રતાપ યાદવ ભાઈ તેજસ્વીની હાર પર કર્યો કટાક્ષ। પાકિસ્તાનના મુખ્યમંત્રીએ એવું તો શું કહ્યું કે ડ્રેગનનો પારો ચડ્યો, ચીનના અરબો ડોલર બરબાદ। રાજકુમાર રાવના ઘેરે થયું નાની પરીનું આગમન, પત્રલેખાએ આપ્યો પુત્રીને જન્મ। આઈઆઈટી ગાંધીનગરમાં નોકરીની શ્રેષ્ઠ તક, લાખોમાં પગાર, અરજીની અંતિમ તારીખ નજીક। ચૂંટણીમાં જીત બાદ પીએમ મોદીએ 11 કરોડ ખેડૂતોને આપશે ભેટ, 19 નવેમ્બરે ખાતામાં પૈસા આવશે। સાયલા અને સુદામણામાં પોલીસ અને પીજીવીસીએલનું સંયુક્ત ઓપરેશન। ચેન્નઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને બાય બાય કહ્યું, રાજસ્થાન રોયલ તરફથી રમશે અને કેપ્ટન પણ બને તેવા સંભવ છે। તમારી રાશિ પ્રમાણે લો જ્યોતિર્લિંગની મુલાકાત, ચમકી જશે નસીબ। સુરત બાદ હવે પાલનપુરમાં હીરા ઉદ્યોગમાં મંદી આવી, દિવાળી બાદ અનેક કારખાનાના શટર પડ્યા। વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ, 32 બોલમાં ફટકારી સદી, મેદાનમાં થયો ચોગ્ગા છગ્ગાનો